હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આપણે લેક્ચર નંબર 1 જેમાં આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન વિશે વાત કરી હતી, ચેપ્ટર 6નું, જેનું નામ છે કોષ સજીવનો પાયાનો એકમ. તો ગયા લેક્ચરમાં આપણે શું જોયું હતું એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. તો એમાં આપણે રોબર્ટ હુક વિશે જોયું હતું, જેને પોતાનો માઇક્રોસ્કોપ બનાવ્યો હતો અને ઓક નામની જે ટ્રી હતી, બરાબર, એના છાલને કલેક્ટ કરી અને એમાં એને માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કર્યું હતું. અને શું જોવા મળ્યું હતું? અને મૃત કોષ જોવા મળતો. તો સૌથી પહેલાં મૃત કોષ રોબર્ટ હુકે ગોત્યો હતો. પછી આ એન્ટોની વાન લ્યુએન હુક આવ્યો, એને સ્પાયરોગાયરા નામની જે લીલ છે, બરાબર, એ સ્પાયરોગાયરા નામની લીલમાંથી એને જીવંત કોષ ગોત્યો હતો, બરાબર. એના પછી આપણે જોયું હતું સ્લીડન અને સ્વાન, એ બંને વૈજ્ઞાનિક કોણ હતા? પ્રાણીશાસ્ત્રી હતો સ્વાન, સ્લીડન વનસ્પતિશાસ્ત્રી હતો, બરાબર. એમને માઇક્રોસ્કોપમાં શું ઓબ્ઝર્વ કર્યું હતું અને શું જોવા મળ્યું હતું એમને, એ જોયું હતું. પછી આ સ્લીડન અને સ્વાનનો જે આપણે કોષવાદ હતો, એ કોષવાદ જોયો હતો. અને એના પછી રુડોલ્ફ વિર્સો નામનો એક સાયન્ટિસ્ટ આવ્યો હતો, જેને એક વર્ડ આપ્યો ઓમની સેલ્યુલા ઈ સેલ્યુલા, બરાબર. એના ઉપરથી એને એ વસ્તુ નવી ગોતી કે પૂર્વ કોષો જે હોય એ વિભાજન પામીને નવા કોષો બનાવે. એના પછી આપણે કોષીય અંગિકાઓ વિશે વાત કરી હતી કે કોષીય અંગિકાઓ કોને કહેવાય, અને અમુક એવી કોષીય અંગિકાઓ જે બે પટલ ધરાવે કે એક બી પટલ ના ધરાવે, એટલે કે પટલવિહીન, અને એવી અંગિકા જે એક પટલ ધરાવે, એના વિશે જોયું હતું. એના પછી આપણે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ આવ્યા હતા. તો અહીંયાથી આપણો નવો લેક્ચર આજનો સ્ટાર્ટ થશે, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. જો લેક્ચર ડિટેલમાં જોજો, કારણ કે આદિકોષ કેન્દ્રીય કોષમાં હું તમને સમજાવીશ કે 70S શું છે, 80S શું છે, બરાબર. પછી એના પછી એ બંનેનો જે તફાવત છે, એ બંનેની જે સમાનતા છે એ પણ આપણે જોઈશું. પછી એના પછી આપણે કોષ કેન્દ્ર પણ જોઈશું. જો ડિટેલમાં મેં મસ્ત નોટ્સ બનાવી છે, તો તમે ધ્યાન આપજો. આ દેખાય છે તમને કોષ કેન્દ્ર વિશે બી આખું આપણે જોઈશું. પછી એની અંદર આપણે ડીએનએ વિશે વાત કરીશું, બરાબર. ડીએનએ કઈ રીતે આવી રીતે જોડાય છે, હિસ્ટોન પ્રોટીન ને બધું આની અંદર હશે. એના પછી ડીએનએમાંથી આપણે જે ક્રોમોઝોમ, મતલબ અંદર જે આપણું છે ક્રોમોઝોમ કેમનું છે, ક્રોમોઝોમના 4 ટાઈપ કયા કયા, એ બધું આપણે ડિટેલમાં જોઈશું. ઓકે, તો ચલો આજનો વિડીયો આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ. હવે જો પહેલાં તો નોર્મલ માહિતી આપણે જોઈ લઈએ કે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય શું, બરાબર. હવે અહીંયા આગળ મેં લખ્યું તો છે કોષ કેન્દ્ર, આ કોષનું કેન્દ્ર છે, બરાબર. પણ હકીકતમાં જે આદિકોષ કેન્દ્રીય કોષ હોય ને, એમની જોડે કોષ કેન્દ્ર હોતું નથી. શું ના હોય? એમની જોડે કોષ કેન્દ્ર હોતું નથી. સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર હોય. શું હોય? સુકોષ કેન્દ્રીય કોષ પાસે કોષ કેન્દ્ર હોય. તો આદિકોષ કેન્દ્રીય પહેલાંના કોષ કહેવાય. કેવા? બહુ જૂના જમાના હોય ને એવી રીતે માનવાનું કે એ પહેલાંના કોષ છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ કેવા છે? નવા કોષ છે. હવે અહીંયા ભલે મેં કોષ કેન્દ્ર લખ્યું, પણ અહીંયા તમારે શું યાદ રાખવાનું? અંગિકા, જે બાકીની અંગિકા હોય ને એ, બરાબર. આમાં પણ એ જ. હવે જો આદિકોષ કેન્દ્રીય કોષમાં જે બી અંગિકા કે કોષ કેન્દ્ર, આમાં તો કોષ કેન્દ્ર હોય નહીં, બટ આની કમ્પેરિઝન માટે આપણે લીધું છે. ઓકે, તો જો અહીંયા આગળ શું હોય? અને અંદર તો ડીએનએ છે, દેખાય છે? બંનેની જોડે અંદર ડીએનએ છે કોષ કેન્દ્રની અંદર. હવે આની જોડે જે છે ને એક જ પટલ છે. કેવી પટલ છે? એક જ પટલ છે. પણ આની જોડે બે પટલ છે. કોષ કેન્દ્ર તો છે જ, એની ઉપર એક બહારનું એક પટલ આવેલું છે. ખબર પડી? એટલે ટૂંકમાં અહીંયા આગળ એક પટલ હોતી નથી, જ્યારે અહીંયા આગળ કોષ કેન્દ્રની ઉપર એક પટલ હોય છે. હવે તમે કહેશો કે અત્યારે તો કીધું કોષ કેન્દ્ર હોતું નથી, તો તમે એવું કેમ કહો છો કે કોષ કેન્દ્રની અંદર ડીએનએ છે? જો એમની જોડે કોષ કેન્દ્ર નહીં હોતું, પણ કોષ કેન્દ્ર જેવી રચના હોય છે કે જેથી આપણને લાગે કે એ કોષ કેન્દ્ર છે. શું છે? ફરીથી સાંભળો, એમની જોડે કોષ કેન્દ્ર હોતું નથી, પણ આપણને એવું લાગે કે એ કોષ કેન્દ્ર છે, એવી એમાં રચના હોય છે. સમજ પડે છે? અને એની અંદર ડીએનએ હોય છે, એટલા માટે આપણે એને ખાલી જસ્ટ માન્ય છે કે કોષ કેન્દ્ર છે, બાકી કોષ કેન્દ્ર એની અંદર હોતું નથી. અને કેવું હોય? એક જ પટલ ધરાવતું હોય. તો આદિકોષ કેન્દ્રીય કોષમાં જેટલા બી અંગિકાઓ છે, જેટલી પણ અંગિકાઓ, બરાબર, એ બધી અંગિકાઓ એક જ પટલ ધરાવતી હશે, બરાબર. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની આપણે વાત કરીએ, તો સુકોષ કેન્દ્રીય કોષમાં અંગિકાઓ હશે તો એક અને બે પટલ, અમુકમાં એક પટલ પણ હોઈ શકે અને અમુકમાં બે પટલ પણ હોઈ શકે, બરાબર. હવે આ તો નોર્મલ માહિતી હતી કે આની જોડે એક પટલ ના હોય, આની જોડે એક કેન્દ્રનું પટલ હોય, એની બહારનું એક બીજું પટેલ આવેલું હોય, તો એ કેવા કહેવાય? સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય. પણ આ થોડી મેઇન ડિફરન્સ કહેવાય, બરાબર. હા, હવે એક વસ્તુ બીજી તમે જુઓ, અહીંયા આગળ મેં લખ્યું છે ડીએનએ ડબલ સર્ક્યુલર સ્ટ્રેન્ડ હોય ને આમાં ડીએનએ લિનિયર હોય. એનો મતલબ શું? આ બંનેની અંદર તો ડીએનએ તો છે જ, બરાબર. તો હવે ધ્યાનથી સાંભળજો. ડીએનએ તમે અત્યાર સુધી આવી આકૃતિ જોઈ હશે, બરાબર. ડીએનએની જોયેલી તમે? આવું જોયેલું ડીએનએ, બરાબર. બધાએ જોઈ લેશે કે આવું ડીએનએ હોય, બરાબર. હવે હું શું કહું છું? જે આદિકોષ કેન્દ્રીય કોષ છે, કેવા કોષ છે? આદિકોષ કેન્દ્રીય કોષ. એમાં શું કીધું? આને શું કહેવાય? ડબલ સ્ટેન્ડ કહેવાય. શું કહેવાય? ડબલ સ્ટેન્ડ. પણ એવું એમાં સર્ક્યુલર હોય. સર્ક્યુલર એટલે આ રીતે હશે. જો આ ડીએનએ છે, હા, આ ડીએનએ આવી રીતે ગોળાકાર હશે. કેવું હશે? આ રીતે ગોળાકાર હશે. જે બી આદિકોષ કેન્દ્રીય કોષ હશે ને એમાં
આ રીતે હશે, દેખાય આ ડીએનએ. તો આને શું કહેવાય? ગોળીય ડીએનએ. શું કહેવાય? ગોળીય ડીએનએ. અને આ ડબલ સ્ટ્રેન્ડ કહેવાય. આ પહેલી સ્ટ્રેન્ડ, બરાબર, આખી પહેલી સ્ટ્રેન્ડ, એવી રીતે આ બાકીની બીજી સ્ટ્રેન્ડ, બરાબર. તો આદિકોષ કેન્દ્રીયમાં કેવા હોય? ડબલ આવી રીતે ગોળ હોય, બરાબર. જ્યારે આયુર્વેદ દેખાય છે લિનિયર એટલે કે સીધી લીટી જેવું, સીધી રેખા જેવું, તો આ શેમાં હોય? સુકોષ કેન્દ્રીય કોષમાં હોય. શેમાં હોય? સુકોષ કેન્દ્રીય કોષ. જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં કેવું હોય? આવું ગોળાકાર હોય, બરાબર. આ પહેલો તમારે કોન્સેપ્ટ ક્લિયર છે. તો અહીં મેં લખ્યું છે, જો આની અંદર ડીએનએ કેવો હોય? ડબલ સર્ક્યુલર સ્ટેન્ડ હોય. આમાં શું હોય? ડબલ સ્ટેન્ડ હોય, ખાલી સીધી લિનિયર હોય એટલે કે સીધી રેખામાં હોય. આમાં સર્ક્યુલર એટલે ગોળાકાર હોય, બરાબર. હવે બીજું શું છે કે આની અંદર જે રિબોઝોમ હોય 70S ના હોય અને આની અંદર જે રિબોઝોમ હોય 80S ના. હવે તમે કહેશો ચલો રિબોઝોમ તો અમને થોડી ખબર છે કે ભાઈ રિબોઝોમ એટલે પ્રોટીનની ફેક્ટરી કહેવાય. શું કહેવાય? પ્રોટીનની ફેક્ટરી. રિબોઝોમની અંદર પ્રોટીન બનતું હોય. પણ આ 70S અને 80S શું છે? 70S અને 80S શું છે? તમને એ તો ડાઉટ હોવો જોઈએ ને. તો જો એ આપણે પહેલાં ક્લિયર કરી લઈએ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ પરથી, બરાબર. હવે જો સૌથી પહેલાં મેં તમને શું કીધું? આદિકોષ કેન્દ્રીય કોષમાં 70S રિબોઝોમ હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં 80S રિબોઝોમ હોય છે. હવે એમાં સૌથી પહેલાં તો એસ શું છે એ સમજો. એસ શું છે? એસ છે સ્વેટબર્ગ યુનિટ. એસને શું કહેવાય? સ્વેટબર્ગ યુનિટ. હવે જેમ તમને ખબર હશે સ્પીડ કે વેલોસિટી કે એક્સેલરેશન મતલબ વેગ કે પ્રવેગ, આ બધું આપણે માપીએ તેમનો કંઈક ના કંઈક એકમ હોય. જેમ કે વેગનો એકમ શું? મીટર પર સેકન્ડ, બરાબર. પ્રવેગનો એકમ શું? મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એ બધું શું છે? સ્પીડ. તો એ સ્પીડ માપવા માટેનો મતલબ એ શું છે? ગતિ, કે કેટલી ગતિમાં તમે કેટલી ગતિ કરો છો, કેટલી સ્પીડ તમારી. તો એ બધું માપવા માટે કંઈક ના કંઈક એકમ હોય છે, બરાબર. મીટર પર સેકન્ડ કે મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એ જ રીતે અહીંયા આગળ આ જે છે એસ, એ સ્વેટબર્ગ યુનિટ, એ પણ એક પ્રકારનો એકમ છે. એ પણ સ્પીડ બતાવે. શું બતાવે? સ્પીડ. પણ કોની સ્પીડ? માની લો કે મારી પાસે આ એક ટેસ્ટ ટ્યુબ છે. શું છે? ટેસ્ટ ટ્યુબ. આ તમને ટેસ્ટ ટ્યુબ દેખાય છે? હવે હું આ આદિકોષ કેન્દ્રીય કોષ લઉં, બરાબર. એનું જે કોષ કેન્દ્ર એની અંદરથી એ રિબોઝોમ હું કાઢું. આનો રિબોઝોમ હું કાઢું. એ રિબોઝોમ હું આ ટેસ્ટ ટ્યુબમાં ભરી દઉં. શેમાં ભરી દઉં? ટેસ્ટ ટ્યુબમાં. આનો રિબોઝોમ કાઢું અને ટેસ્ટ ટ્યુબમાં ભરી દઉં. એવી નહીં હું બીજી ટેસ્ટ ટ્યુબ લઉં અને બીજી ટેસ્ટ ટ્યુબમાં હું આ સુકોષ કેન્દ્રીય કોષનો જે રિબોઝોમ હોય એ લઉં અને આની અંદર નાખી દઉં. ફરીથી જોજો, મતલબ બે અલગ અલગ ટેસ્ટ ટ્યુબ છે. એક ટેસ્ટ ટ્યુબ અહીંયા આગળ છે મારી અને બીજી ટેસ્ટ ટ્યુબ અહીંયા આગળ છે, બરાબર. અત્યારે મારી જોડે એક જ ટેસ્ટ ટ્યુબ હતી એટલે અત્યારે એક રીતે જ બતાવું છું. આ પહેલી ટેસ્ટ ટ્યુબ છે અને આ બીજી ટેસ્ટ ટ્યુબ છે. પહેલી ટેસ્ટ ટ્યુબમાં મેં કોનો રિબોઝોમ નાખ્યો? આદિકોષ કેન્દ્રીય કોષનો રિબોઝોમ નાખ્યો. અને બીજી ટેસ્ટ ટ્યુબમાં મેં કોનો રિબોઝોમ નાખ્યો? સુકોષ કેન્દ્રીય કોષનો રિબોઝોમ નાખ્યો. એટલે કે આની અંદર મેં 70S રિબોઝોમ નાખ્યો અને આની અંદર મેં 80S રિબોઝોમ નાખ્યો, બરાબર. હવે તમને ખબર છે કે તમે નાના હતા તો ત્યારે તમે આવી વસ્તુમાં તો બેઠા જશો. તમે મેળામાં આવું વસ્તુ જોયેલું? મતલબ કોઈક ત્યારે તમે જોયું તો હશે જ. હવે આ શું હોય તમને ખબર છે? આમાં અહીંયા છોકરાઓ આની ઉપર બેઠા હોય, બરાબર. આવી રીતે આ હોર્સ ટાઈપ જે હોય અને આવી રીતે આમ ગોળ 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 ફરતું હોય, ખબર છે આરી? તો બસ એ જ રીતે આ ટેસ્ટ ટ્યુબ છે. એ ટેસ્ટ ટ્યુબમાં મેં નાખ્યા, જો આ સ્વેટબર્ગ યુનિટ હતું, બરાબર. આ ટેસ્ટ ટ્યુબ હતી. શું હતું? ટેસ્ટ ટ્યુબ. આ ટેસ્ટ ટ્યુબની અંદર શું નાખ્યા? અમે રિબોઝોમ એની અંદર નાખી દીધા રિબોઝોમ. હવે એ રિબોઝોમવાળી ટેસ્ટ ટ્યુબ છે એને એક મશીન આવે જેને કહેવાય સેન્ટ્રીફ્યુગલ મશીન. શું કહેવાય? સેન્ટ્રીફ્યુગલ મશીન. એ મશીન કેવું છે? જો આવું મશીન હોય, દેખાય છે? હવે આ જે તમને દેખાય આ ભાગ આ બધું આની અંદર ટેસ્ટ ટ્યુબ નાખવાની હોય. શું નાખવાની? ટેસ્ટ ટ્યુબ. એટલે આ હોય ને આમ કરીને આની અંદર આમ ટેસ્ટ ટ્યુબ મૂકવાની હોય, બરાબર. આ રીતે ટેસ્ટ ટ્યુબ મૂકવાનું હોય, પછી ઢાંકણું વાંકી દેવાનું હોય અને આ સ્વિચ તમે ઓન કરો, બરાબર. એટલે આર્યું આમ ગોળ 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 આખું ફરે. આર્યું અંદર છે ને આમ ગોળ 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 ફરે. એટલે આપણે આ ટેસ્ટ ટ્યુબ બધી આમ ગોળ ગોળ ફરે. સમજો પડે છે તમને? આને શું કહેવાય? સેન્ટ્રીફ્યુગેશન. શું કહેવાય? સેન્ટ્રીફ્યુગેશન. હવે એ ગોળ ગોળ કેમ ફેરવ્યું? એ ગોળ ગોળ એટલા માટે ફેરવ્યું કારણ કે રિબોઝોમ છે એ નીચે આપણે નાખ્યા હતા ટેસ્ટ ટ્યુબમાં, તો એ ધીમે ધીમે ઉપર આવતા રહે. જો આ જે ટેસ્ટ ટ્યુબ હતી, ટેસ્ટ ટ્યુબ આપણે રિબોઝોમથી નાખ્યા તો એ નીચે જતા રહેતા, પણ એ આપણે કરી એટલે ધીમે ધીમે રિબોઝોમ અહીંયા ઉપર આવતા રહે. હવે આ ઉપર આવે, બરાબર, ત્યારે આપણે એ મશીનમાંથી આ ટેસ્ટ ટ્યુબ બહાર કાઢી નાખવાની. શું કરવાની? એ મશીનમાંથી આ ટેસ્ટ ટ્યુબ બહાર કાઢી અને એને આવી રીતે આમ રાખી દેવાની. કંઈ બી હલાયા વગર એમને આવી રીતે ઊભી આવી રીતે રાખી દેવાની, બરાબર. હવે આ રીતે તમે આમ ઊભી રાખશો પછી એ રિબોઝોમ ધીમે ધીમે ઓટોમેટિક નીચે આવશે. શું? ધીમે ધીમે ઓટોમેટિક અહીંયાથી નીચે આવશે. ધીમે ધીમે અહીંયા ઓટોમેટિક અહીંયા નીચે આવશે. તો એ નીચે આવવાની જે સ્પીડ છે, નીચે કેટલી સ્પીડમાં આવે છે, એ સ્પીડ માપવા માટે જે એકમ વપરાય એ એકમને કહેવાય છે સ્વેટબર્ગ યુનિટ. શું કહેવાય છે? સ્વેટબર્ગ યુનિટ, બરાબર.
હવે તમે કહેશો ચલો આટલું તો ખબર પડી કે રિબોઝોમ નાખ્યો, પછી એને આપણે સેન્ટ્રીફ્યુગલ મશીનમાં નાખી દીધું, પછી કાઢ્યું, પછી એ રિબોઝોમ છે ધીમે ધીમે નીચે આવશે, દેખાય છે ધીમે ધીમે નીચે આવે છે. એ નીચે જે સ્પીડે આવે છે એ સ્પીડને શું કહેવાય? એ સ્પીડને કહેવાય ફોલિંગ સ્પીડ. શું કહેવાય? ફોલિંગ સ્પીડ. એટલે ફોલિંગનો મતલબ નીચે પડવું, ફોલનો મતલબ પડી જવું, નીચે પડવું, ખબર પડે છે? તો નીચે આવવાની સ્પીડ એને શું કહેવાય? ફોલિંગ સ્પીડ. અને એ શેનાથી મપાય છે? એસ એટલે કે સ્વેડબર્ગ યુનિટથી. હવે આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ હશે. હવે થોડું એક્સ્ટ્રા આગળ જોઈએ. જો આદિકોષ કેન્દ્રીય કોષ હોય એમાં મેં તમને શું કીધું? 70S હોય છે, અને સુકોષ કેન્દ્રીય કોષમાં કેવું હોય છે? 80S હોય છે, બરાબર. હવે જો તમને રિબોઝોમ તો બંને દેખાય જ છે, પણ આમાં જે રિબોઝોમ છે તમને નાનું દેખાતું હશે, જ્યારે આમાં થોડું રિબોઝોમ મોટું દેખાતું હશે, બરાબર. બંનેમાં સમાનતા શું હોય? જો રિબોઝોમ બધા રિબોઝોમની ડિઝાઇન તો સેમ જ હોય, બરાબર. અને રિબોઝોમનું કામ પણ સેમ જ હોય. શું કામ હોય? કે ભાઈ પ્રોટીન બનાવવું. શું કામ હોય? પ્રોટીન બનાવવું, બરાબર. પણ બંનેમાં ફરક શું હોય? ફોલિંગ સ્પીડ. હવે ફોલિંગ સ્પીડ એટલે અહીંયા ધારો કે આપણે આદિકોષ કેન્દ્રીય કોષનો રિબોઝોમ આમાં નાખ્યો હશે તો એ 70ની સ્પીડે નીચે આવશે. કે કેટલાની સ્પીડ આવશે? નીચે 70ની સ્પીડે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ નાખ્યો હશે તો એ 80ની સ્પીડે નીચે આવતો હતો. શેની સ્પીડે? 80ની. પહેલાં નાખ્યું હતું તો આદિકોષ, જો આ આદિકોષ કેન્દ્રીય કોષનો રિબોઝોમ નાખ્યો હતો તો એ 70ની સ્પીડે નીચે આવતો હતો, એટલે એને કેવું નામ આપી દીધું? 70S. અને આ જે સુકોષ કેન્દ્રીય કોષ છે એમનો જે રિબોઝોમ છે એ 80ની સ્પીડે નીચે આવતો હતો, તો એટલા માટે એમને શું કહી દીધું? 80S એટલે કે 80S રિબોઝોમ. તો એ જે રિબોઝોમ છે એ આવા દેખાતા હોય. શું હોય? એમને સેમ ડિઝાઇન હોય રિબોઝોમની, અને એમનું સેમ ફંક્શન એટલે કે સેમ કાર્ય હોય, સરખું કાર્ય કરતા હોય, અને ડિઝાઇન પણ એમની સેમ હોય. અલગ વસ્તુ શું હોય? અલગ વસ્તુ શું હોય? અલગ વસ્તુ જો તમને સાઇઝમાં અલગ દેખાય છે, સાઇઝમાં ડિફરન્સ દેખાય છે. આની સાઇઝ નાની, આની સાઇઝ મોટી. એ જ રીતે આપણી ઘનતામાં પણ ડિફરન્સ હશે. શું? ઘનતા એટલે કે ડેન્સિટી. ઘનતા તો ખબર છે ને, એમની ઘનતામાં પણ અલગ અલગ હશે, બરાબર. બીજું, આ 70ની સ્પીડે નીચે આવે છે તો આ 18ની સ્પીડે નીચે આવે છે, આ 70ની, આ 80ની સ્પીડે નીચે આવે છે. મતલબ એની ફોલિંગ સ્પીડમાં ડિફરન્સ છે. બીજો, સાઇઝ અને ઘનતામાં પણ ડિફરન્સ છે, પણ એમની સમાનતા શું છે? સેમ ડિઝાઇન છે એમની, અને સેમ ફંક્શન છે. હવે જો આદિકોષ કેન્દ્રીય કોષનો જે રિબોઝોમ હતો, બરાબર, એ 2 હોય, એની અંદર 2 હોય, બરાબર. એટલે મતલબ જોડાયેલા હોય. એક હોય 50S અને 30S, 2 ભાગ હોય, બરાબર. એમાં જે ઉપરનો ભાગ છે, ખાલી ઉપરનો ભાગ આપણે ટેસ્ટ ટ્યુબમાં નાખીએ તો એ 50ની સ્પીડે નીચે આવે. કેટલાની સ્પીડે? 50ની સ્પીડે. અને ખાલી નીચેનો ભાગ નાખીએ તો એ 30ની સ્પીડે નીચે આવે. ધ્યાનથી સાંભળજો. ખાલી ઉપરનો ભાગ નાખીએ ટેસ્ટ ટ્યુબમાં અહીંયા આગળ તો એ કેટલાની સ્પીડે નીચે આવે? 50ની સ્પીડે નીચે આવે છે. ખાલી 30નો ભાગ, ખાલી આ નીચેવાળો ભાગ નાખીએ તો એ કેટલાની સ્પીડે નીચે આવે છે? 30ની સ્પીડે નીચે આવે છે, બરાબર. એ જ રીતે સુકોષ કેન્દ્રીય કોષમાં શું હોય? ઉપરનો ભાગ નાખીએ તો એ 60ની સ્પીડે નીચે આવે છે, અને નીચેનો ભાગ નાખીએ તો એ 40ની સ્પીડે આવે છે. હવે જો તમે કહેશો કે આ એક નાખ્યો 50 આવે, આ એક નાખ્યો તો 30 આવે, તો આ બંને હંગાત નાખે તો 50 ને 30 80 આવવું જોઈએ ને? ના, 50 ને 30 80 આવતો નથી. એ કેટલાની આવે છે? 70 આવે છે. એટલા માટે એને 70S કીધો. એ જ રીતે અહીંયા આગળ આ 60 આવે છે, ઉપરવાળો 40 છે, તો 60 ને 40 કેટલા થાય? 100 થાય. તો આપણે અહીંયા 100 સ્પીડ આવવું જોઈએ? ના, એ કેટલાની સ્પીડ આવે છે? 80ની સ્પીડ આવે છે. અલગ અલગ નાખો તો અલગ અલગ સ્પીડ આવે, પણ સાથે નાખો તો એમની સ્પીડ ઘટી જાય છે, બરાબર. આટલી વસ્તુ તમને ખબર પડી કે એસ, આ એસ લખીએ છીએ, શું લખીએ છીએ? એ એસ શું બતાવે છે? એ એસની આગળનો જે આંકડો છે એનો મતલબ એ જે રિબોઝોમ છે એ એટલી સ્પીડે નીચે આવશે, બસ. બીજું એમાં કંઈ છે નહીં, બરાબર. આટલી વસ્તુ તમને ખબર પડી. હવે એ જે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ છે, બરાબર, એમાં પહેલાં આપણે એમનો ડિફરન્સ જોઈશું, પછી શું જોઈશું? પછી આપણે એમની સમાનતા જોઈશું. શું જોઈશું? પછી આપણે એમની સમાનતા જોઈશું. જો સૌથી પહેલાં આદિકોષ કેન્દ્રીય કોષ કેવો હોય? નાના હોય. મેં હમણાં જ કીધું, કારણ કે રિબોઝોમ નાનો હોય તો મતલબ આમ તો નાના જ હોય, દેખાવ હોય તમે, મતલબ આપણને તો દેખાય નહીં, પણ એ કેવા હોય? નાના હોય. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ કેવો હોય? દેખાવે મોટા હોય છે, બરાબર. પહેલો ડિફરન્સ આ થયો. બીજો ડિફરન્સ શું થયો? કે ભાઈ આ એક કોષી હોય. એક કોષી એટલે કે એની અંદર એક જ કોષ હશે. કેવો કોષ હશે? એક જ કોષ હશે. જ્યારે આ કેવા હોય? સુકોષ કેન્દ્રીય એક કોષીય હોઈ શકે અથવા બહુકોષીય, એટલે એક અથવા એક કરતાં વધારે કોષીય કોઈ કોષો પણ હોઈ શકે છે, બરાબર. હવે આગળ આમનું જે ડીએનએ હોય એ ગોળ હોય. કેવું હોય? ડીએનએ આમનું ગોળ હોય. જ્યારે આમનું ડીએનએ કેવું હોય? સીધું હોય. હમણાં આપણે વાત કરીએ એ પ્રમાણે આમનું ડીએનએ કેવું હતું? ગોળ હતું ને, હમણાં આપણે જોયું હતું. અને આમનું કેવું હતું? સીધું. આમાં કોષ કેન્દ્ર શું હોય? ગેરહાજર હોય. જ્યારે આમાં કોષ કેન્દ્ર હાજર હોય. તો મેં ત્યારે જ વાત કરી કે ભાઈ આદિકોષ કેન્દ્રીય હોય એમાં કોષ કેન્દ્ર હોતું નથી, જ્યારે સુકોષ કેન્દ્રીયમાં કોષ કેન્દ્ર હોય છે. હવે સુકોષ કેન્દ્રીયમાં જે કોષ કેન્દ્ર હોય એની સંખ્યા આમ લગભગ તો એક જ હોય.
કોષની અંદર કોષ કેન્દ્રની સંખ્યા તો એક જ હોય, પણ અમુક એવા અપવાદ છે કે જેની અંદર કોષ કેન્દ્રની સંખ્યા 2 કે તેથી વધારે પણ હોઈ શકે, અથવા તો એવા કે જેની અંદર કોષ કેન્દ્ર ના પણ હોઈ શકે. ખબર પડે છે? તો એવું હોઈ શકે છે. અમુક અપવાદ કહેવાય ને, એક્સેપ્શન, એ હોઈ શકે છે. આમની ઉપર જે અંગિકાઓ એમની ઉપર પટલ હોતી નથી. તો આપણે હમણાં વાત કરી કોષ કેન્દ્રવાળું ઉદાહરણ લઈ, તો એમાં શું હતું કે ભાઈ કોષ કેન્દ્ર ઉપર પટલ હોતી નથી. આમાં ઉપર એક વધારાની પટલ જોવા મળે છે. તો આમાં અંગિકાઓ ઉપર પટલ જોવા મળે, જ્યારે આમાં અંગિકાઓ ઉપર પટલ જોવા મળતી નથી. બીજું, જેટલા પણ આદિકોષ કેન્દ્રીય કોષ હોય ને, જેટલા પણ આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા હોય એ બધા કેવું કરે, લિંગી અથવા અલિંગી બંને પ્રકારનું પ્રજનન કરી શકે. લિંગી અને અલિંગી બંને પ્રકારનું પ્રજનન કરી શકે. જ્યારે આ કેવું કરે, ખાલી ને ખાલી લિંગી પ્રજનન કરે. હવે તમને કદાચ ડાઉટ થાય, કદાચ કોઈ પહેલી વાર આ વિડીયો જોતો કોઈને ના ખબર હોય કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન શું છે, તો જ્યારે આપણે ચેપ્ટર ચલાવશું પ્રજનનવાળો, ત્યારે હું તમને બતાવીશ કે લિંગી પ્રજનન કોને કહેવાય અને અલિંગી પ્રજનન કોને કહેવાય. અત્યારે જસ્ટ તમે ખાલી યાદ રાખો. આમાં એક્ઝામ્પલ શું છે? બેક્ટેરિયા. આદિકોષ કેન્દ્રીયમાં એક્ઝામ્પલ શું છે? બેક્ટેરિયા. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં ઉદાહરણ શું છે? પ્લાન્ટ સેલ, એટલે કે વનસ્પતિનો કોષ, પ્રાણીનો કોષ. એનિમલ્સ એટલે પ્રાણીનો કોષ. પ્રાણીના કોષમાં આપણે હ્યુમનનો સેલ આવી જાય, બરાબર? પ્રાણીના કોષમાં આપણે પોતે, આપણે હ્યુમન જે હોય ને, હ્યુમન એટલે આપણે માણસના જેટલા કોષ હોય ને એ બધા આવી જાય. તો આપણે કેવા કહેવાઈએ? આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાઈએ કે સુકોષ કેન્દ્રીય કોષ કહેવાઈએ? આપણે સુકોષ કેન્દ્રીય કોષવાળા કહેવાઈએ. કેમ? કારણ કે આપણા જે સુકોષ કેન્દ્રીય કોષ છે મોટા છે. બીજું, આપણા કોષ બહુકોષીય છે, બરાબર? એટલે કે મારા અહીંયા નખમાં કંઈક અલગ કોષ હશે, અહીંયા મારા ચામડીમાં અલગ કોષ હશે, બરાબર? આપણા આની અંદર કોષ કેન્દ્ર આપણી અંદર હાજર હોય છે. આપણી અંદર ડીએનએ પણ હોય છે, બરાબર? આપણી અંદર જે કોષની અંદર જેટલી પણ અંગિકાઓ હોય છે બધાની ઉપર પટલ જોવા મળે છે. અને આપણે કેવું લિંગી પ્રજનન કરીએ છીએ ને? હા, આપણે અલિંગી પ્રજનન કરતા નથી. આપણે કેવું કરીએ છીએ? લિંગી પ્રજનન કરીએ છીએ. ખબર પડી? ઓકે. હવે આ તો બંનેને શું થઈ ગયું? આપણે ડિફરન્સ થઈ ગયું. પણ એ બંને વચ્ચે સમાનતા શું છે? તો જો સમાનતા શું હોય, એમની અંદર કોષ રસ હોય, કોષ રસ પટલ હોય, રિબોઝોમ હોય અને ડીએનએ. ડીએનએ તો આપણે જોઈ લીધું, ડીએનએ બંનેમાં આમાં ગોળ હોય છે, આમાં સીધું હોય છે. બીજું રિબોઝોમ, તો આમાં 70S, આમાં 80S હોય છે, પણ રિબોઝોમ તો હોય છે ને, ભલે 70S 80S, પણ કહેવાય તો રિબોઝોમ જ ને. એવી રીતે કોષ રસ પટલ અને કોષ રસ પણ હોય છે. તો આ એમનો ડિફરન્સ હતો. તો આ મેઇન તમને માહિતી ખબર પડી હશે, આઈ હોપ. તો હવે આપણે આગળ જઈએ. આગળ અહીંયાથી આપણું ચાલુ થાય છે કોષ કેન્દ્ર. તમને આઈ થિંક ખબર પડી ગઈ હશે કે આદિકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય, સુકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય. હવે જો કોષ કેન્દ્રની વાત કરીએ, બરાબર, તો કોષ કેન્દ્ર સૌથી પહેલાં આપણે બેઝિક વસ્તુ જોઈ લઈએ જે તમને ખબર છે, ઓલરેડી ખબર છે. તો કોષ કેન્દ્રની આપણે વાત કરીએ તો કોષ કેન્દ્ર કેવું હોય? એક તો જો પહેલાં તો એની શોધ કોને કરી હતી? રોબર્ટ બ્રાઉને એની શોધ કરી હતી, બરાબર? બીજું, સુકોષ કેન્દ્રીય કોષમાં જ જોવા મળે. મેં હમણાં જ કીધું, આપણે અહીંયા આગળ જોયું આદિકોષ કેન્દ્રીય કોષ છે, તો એમાં શું લખ્યું છે કે ભાઈ કોષ કેન્દ્ર ગેરહાજર છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર હાજર હોય. તો આ જે કોષ કેન્દ્ર છે શેની અંદર હશે? ખાલી ને ખાલી સુકોષ કેન્દ્રીય કોષમાં જ જોવા મળે છે. બીજું, એ કોષ કેન્દ્રની સંખ્યા એપ્રોક્સ કેટલી હોય? એ કોષ કેન્દ્રની સંખ્યા કેટલી હોય? લગભગ તો કોષ કેન્દ્રની સંખ્યા એક જ હોય. કોઈ બી કોષ હોય, બરાબર? ધારો કે આ કોઈ કોષ છે, શું છે? કોષ, બરાબર? તો કોષની અંદર આ કેન્દ્ર તો હશે ને, કોષ કેન્દ્ર. તો આની સંખ્યા કેટલી હશે? એક જ હશે. કેટલી? એક જ. પણ અમુક એવા અપવાદ છે, જેમ કે પેરામિશિયમમાં કેટલા કોષ કેન્દ્ર છે? 2 કોષ કેન્દ્ર છે, બરાબર? આરબીસી જે આપણા કહેવાય ને લાલ રક્તકણ, રેડ બ્લડ સેલ, એમાં એક પણ કોષ કેન્દ્ર નહીં હોતા. આપણું જે આરબીસી આવું હોય ને, આવા શેપનું હોય, બરાબર? કોન્કેવ શેપનું આપણું આરબીસી હોય, તો એની અંદર જે કોષ કેન્દ્ર હોય જ નહીં, એની અંદર કોષ કેન્દ્ર હોતા જ નથી, બરાબર? મોસ્ટ ઓફ તો એક જ હોય કોષ કેન્દ્ર. પણ આ ત્રણ અપવાદ છે. આમાં શું હોય? પેરામિશિયમમાં 2 કોષ કેન્દ્ર હોય, આમાં એક પણ કોષ કેન્દ્ર ના હોય. અને ભ્રૂણપોષમાં ઘણા બધા કેન્દ્ર હોય. હવે ભ્રૂણપોષ શું છે? ભ્રૂણપોષ આપણી અંદર ના હોય, ભ્રૂણપોષ વનસ્પતિમાં હોય. શેમાં હોય? વનસ્પતિમાં. એ આપણે આગળ જોઈશું જ્યારે ચેપ્ટર નંબર 2 ચલાવશું ને, 12માનું, કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ, બરાબર? સપુષ્પી વનસ્પતિમાં પ્રજનન. તો ત્યારે આપણે ભ્રૂણપોષ વિશે બધું ડિટેલમાં જોઈશું. અત્યારે બીજું, કોષ કેન્દ્રનો આકાર કેવો હોય? કાં તો ગોળ હોય, કાં તો લંબગોળ હોય, બરાબર? આ નોર્મલ વસ્તુ છે, તમને આટલી વસ્તુ ખબર હશે. હવે હું કોષ કેન્દ્રનો તમને ડાયાગ્રામ શીખવાડું, બરાબર? હવે જોજો, આ ડાયાગ્રામ ઉપરથી નીટ 2019માં એક ક્વેશ્ચન બનેલો છે. એ હું તમને કહું કે કયો ક્વેશ્ચન બનેલો છે. સૌથી પહેલાં તો જો અહીંયા આગળ મેં શું ડ્રો કર્યો છે? એક મોટો કોષ ડ્રો કર્યો છે. શું છે? કોષની અંદર આ દેખાય છે 2 પટલવાળું કોષ કેન્દ્ર, બરાબર? હવે સૌથી પહેલાં કોષની અંદર આયરું શું હોય? કોષ રસ હોય. શું હોય? કોષ રસ. કોષ રસની બહારનું જે પટલ એને શું કહેવાય? કોષ રસ પટલ. એક વસ્તુ યાદ રાખજો, કોષ દિવાલ મનુષ્યમાં એટલે કે હ્યુમનમાં હોય નહીં.
એટલે કે એનિમલમાં હોય નહીં. કોનામાં હોય? ખાલી પ્લાન્ટમાં, વનસ્પતિમાં હોય. પ્રાણીમાં કોષ દિવાલ હોતી નથી. એટલે અહીંયા આગળ શું છે? ખાલી કોષરસ પટલ છે. કોષરસ પટલ. આ શું છે? આપણું કોષ કેન્દ્ર છે. બરાબર. હવે આ કોષની અંદરનો જે રસ હતો એને શું કીધું? કોષરસ કીધું. તો એવી રીતે કોષ કેન્દ્ર હોય તો કોષ કેન્દ્રની અંદર પણ રસ હશે, તો એ રસને આપણે શું કહી દીધું? કોષ કેન્દ્ર રસ. શું કહી દીધું? કોષ કેન્દ્ર રસ. હવે એ કેટલા લેયરનું, કેટલા પટલનું બનેલું છે? 2. તો બહારનું કોષ કેન્દ્ર પટલ અને અંદરનું કોષ કેન્દ્ર પટલ, એટલે કે બાહ્ય કોષ કેન્દ્ર પટલ અને અંતઃકોષ કેન્દ્ર પટલ. તમને દેખાય છે? બરોબર. હવે આ કોષ કેન્દ્ર પટલ છે ને, એની પર છિદ્રો આવેલા હોય. શું હોય? છિદ્રો આવેલા. એ છિદ્રો કયા કયા હું તમને કહીશ. એ હકીકતમાં છિદ્રો નહીં, એ પ્રોટીન હોય. શું હોય? પ્રોટીન. એ હું કહીશ કે એ શું છે. બરાબર. હવે તમે જો આ એક પટલ, આ બીજી પટલ, તો આ બંને પટલની વચ્ચે તમને આ દેખાય છે? આ જગ્યા. એ જગ્યાને શું કહેવાય? એ જગ્યાને કહેવાય પરિકોષ કેન્દ્રીય અવકાશ. શું કહેવાય? પરિકોષ કેન્દ્રીય અવકાશ. તો જો આ પરિકોષ કેન્દ્રીય અવકાશ છે એ શું કરે છે? આ કોષરસને અને આ કોષ કેન્દ્ર રસ, અહીંયા આગળ કોષ કેન્દ્ર રસ છે ને આની અંદર, અને આની અંદર શું છે? કોષ રસ છે. તો કોષ રસ અને કોષ કેન્દ્ર રસને અલગ પાડે છે. શું કરે છે? અલગ. આ કોષ કેન્દ્ર રસ છે, આ કોષ રસ છે, તો બંનેને અલગ કોણ પાડે છે? બંનેને અલગ આ પરિકોષ કેન્દ્રીય અવકાશ કરે છે. શું છે? પરિકોષ કેન્દ્રીય અવકાશ. આ દેખાય છે આખું ગોળ વચ્ચે? શું છે? પરિકોષ કેન્દ્રીય અવકાશ છે. તો જો નીટ 2019માં એક ક્વેશ્ચન આવ્યો હતો કે ભાઈ કોષ રસ અને કોષ કેન્દ્ર રસને અલગ કોણ પાડે? શું? કોષ કેન્દ્ર રસ અને કોષ રસ આ બંનેને અલગ કોણ કરે છે? તો આ દેખાય વચ્ચે અવકાશ. શું અવકાશ છે? પરિકોષ કેન્દ્રીય અવકાશ. તો આન્સર શું આવશે? પરિકોષ કેન્દ્રીય અવકાશ. બરાબર. આવી રીતે છે ને આવા ક્વેશ્ચન પૂછી જાય છે નીટમાં, અને આ એકદમ ઇઝી હોય છે. પણ તમારું જો સેન્સ ઓફ હ્યુમર તમારું બંધ થઈ જાય ને ત્યારે તમે શું લોકો શું કરો છો ખબર? નીટ એટલે અઘરું એવું નહીં હોતું. નીટ એટલું સહેલું છે ને કે આમ તમારી આંખની સામે જવાબ હોય ને તો તમે ના કરી શકો, કારણ કે તમે બધું અઘરું વાંચીને ગયા હોય. સહેલું તો કરીને જ ના ગયા હોય, અને હકીકતમાં સહેલામાંથી જ પ્રશ્ન પૂછાઈ જાય. જો હવે આ કેટલું સહેલું હતું કે ભાઈ કોષ કેન્દ્ર રસ અને કોષ રસ બંને વચ્ચે અવકાશ હોય. કયો અવકાશ હોય? પરિકોષ કેન્દ્રીય કોષ. તો એ શું કરે? કોષ રસ અને કોષ રસ અને કોષ કેન્દ્ર રસને અલગ કરે. તો આ નોર્મલ, એના આકૃતિ ઉપરથી તમને ખબર પડશે, અને એના ઉપર એક ક્વેશ્ચન બની ગયો, સીધા 4 માર્ક્સ તમારા ખાતામાં આવી જાય. ખબર પડે છે? અને હું ફૂલ ડિટેલમાં ભણાવું છું નીટનું, તો તમે ધ્યાન આપજો. આવું ગુજરાતમાં તમને નહીં ભણાવે, આ ગેરંટી. બરાબર. હવે જો થોડું ડિટેલમાં વાત કરીએ કોષ કેન્દ્ર વિશે. તો હમણાં મેં તમને કીધું હતું ને છિદ્ર, એ છિદ્ર હકીકતમાં શું છે? પ્રોટીન. શું છે? પ્રોટીન. તો જો આવી રીતે આ કોષ કેન્દ્ર દેખાય 2 પટલવાળું, અને એની અંદર છિદ્ર એટલે કે પ્રોટીન હોય. હવે એની અંદર પણ એક આવરણ હોય. શું આવરણ હોય? એને લેમિના કહેવાય. શું કહેવાય? લેમિના. હવે લેમિના બીજું તો કંઈ નહીં, ખાલી કોષ કેન્દ્રને સપોર્ટ પૂરો પાડે. બરાબર. શું સપોર્ટ પાડે? શું પૂરો પાડે? સપોર્ટ પૂરો પાડે. હવે જેમ કે કોઈ ઘર હોય, બરાબર, તમે કોઈ ઘર બનાવતા હોય, આવું ઘર હોય, ત્યારે કોઈ ફ્લેટ બનાવતા હોય બિલ્ડર, તો ફ્લેટમાં પાયો તો હોય ને, પાયા. બરાબર. હવે એ પાયા આપણે તોડી દઈએ. શું કરીએ? પાયાને આપણે તોડી દઈએ તો ફ્લેટ નીચે પડી જાય આખો. પાયાને તોડી દઈએ તો ફ્લેટ શું થઈ જાય? નીચે પડી જાય, મતલબ ફ્લેટ તૂટી જાય. એ જ રીતે આ લેમિના શું છે? કોષ કેન્દ્રનો પાયો છે. જો આ લેમિના તૂટી જાય તો કોષ કેન્દ્ર પણ તૂટી જાય. ખબર પડે છે? જો લેમિના તૂટી જાય, લેમિનાને આપણે તોડી દઈએ તો કોષ કેન્દ્ર પણ આખો તૂટી જાય. પણ એના વિશે આપણે ડિટેલમાં નથી જવાનું. કેમ? કારણ કે એ કંઈ ટોપિક છે નહીં. મેઇન આપણો ટોપિક શું છે? ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલાં ફ્લેમિંગ. કયો વૈજ્ઞાનિક? ફ્લેમિંગ નામનો વૈજ્ઞાનિક આવ્યો. હવે અહીંયા આગળ જો NCERTમાં તમારે પહેલી જ લાઈનમાં ફ્લેમિંગ વિશે લખ્યું છે, પણ હવે ધીમે ધીમે યાર જેમ પિક્ચર આગળ વધે એમ સ્ટોરી રિવીલ થાય ને. હવે NCERTમાં પહેલાં જ તમને આલી દીધેલું હોય કે ફ્લેમિંગને અભિરંજક નાખીને DNA રંગસૂત્ર જોયું, પણ તમને ખબર તો હોવી જોઈએ ને કે કોષ કેન્દ્રની અંદર પહેલાં શું છે, પછી તમે આગળ સ્ટોરીમાં જાઓ ને. બરાબર. હવે હું કેમ અહીંયા આગળ પહેલાં કોષ કેન્દ્ર ચલાવું છું? હું જો પહેલાં કોષ કેન્દ્ર ભણાવીશ, પછી આપણે રિબોઝોમ, કણાભસૂત્ર કે અંતઃકોષ રસાળી બધું પછી. કેમ? કારણ કે પહેલાં મેઇન મગજ તો ભણવું પડે ને. આ કોષ કેન્દ્ર શું છે? મગજ છે. કોનું મગજ? તો કોષનું મગજ છે. કોષનું મગજ છે. બરાબર. હવે જો આપણી જોડે કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની અંદર શું છે? DNA છે. બરાબર. હવે DNAનું ફૂલ ફોર્મ શું થાય? ડીઓક્સીરીબોઝ ન્યુક્લિક એસિડ. શું થાય? ડીઓક્સીરીબોઝ ન્યુક્લિક એસિડ. બરાબર. આટલી વસ્તુ તમને ખબર છે. તો આ જે DNA છે, બરાબર, એ DNA એસિડ છે. શું છે? DNA એસિડ કહેવાય, કારણ કે છેલ્લે શું આવ્યું? ડીઓક્સીરીબોઝ ન્યુક્લિક એસિડ છે. હવે એસિડ હશે તો એ શું કરશે? H+ દાન કરશે. હવે માની લો
માની લો કે જેમ કે કોઈ એસિડ હોય, જેમ કે આપણે HCl ની વાત કરીએ, શેની વાત કરીએ, HCl ની વાત કરીએ, તો HCl માં H પ્લસ અને Cl માઇનસ છે. હવે માની લો કે એક બીકર છે, એક બીકરમાં HCl ભરેલું છે. શું ભરેલું છે? HCl ભરેલું છે. હવે એની અંદરથી માની લો હું H પ્લસ બધા કાઢી નાખું. શું કાઢી નાખું? બધા H પ્લસ કાઢી નાખું, તો બીકરમાં ખાલી શું વધશે? ખાલી Cl માઇનસ જ વધશે. મતલબ અંદર શું છે? નેગેટિવ વસ્તુ જ વધશે. શું વધશે? ખાલી નેગેટિવ વસ્તુ જ વધશે. તો એ જ રીતે આ શું છે? એસિડ છે આપણો DNA, તો એ H પ્લસનું દાન કરી દેશે, તો DNA કેવો કહેવાય? આ DNA હોય આપણો, બરાબર, આવો DNA, તો DNA કેવો કહેવાય? નેગેટિવ ભાર ધરાવે. કેવો ધરાવે? નેગેટિવ ભાર ધરાવે. DNA કેવો હોય? નેગેટિવ હોય. હવે આપણી અંદર જ આવી બધી નેગેટિવિટી હોય, તો એને પહેલાં આપણે ઓળખવી તો પડે ને કે આ નેગેટિવિટી કઈ છે આપણી અંદર, બરાબર. તો એ કામ કોને કર્યું? એ કામ કર્યું ફ્લેમિંગે. કોને કર્યું? ફ્લેમિંગે. તો ફ્લેમિંગે શું કર્યું હતું? ફ્લેમિંગે આલ્કલી અભિરંજક, જો આલ્કલીનો મતલબ થાય બેઝ. શું થાય? બેઝ. કેમ બેઝ લીધો? કારણ કે આ શું હતું? આપણું એસિડ હતું, તો એસિડની સામે શું લેવું પડે? બેઝ. આલ્કલી એટલે કહેવાય શું? બેઝ. શું કહેવાય? બેઝ. બરાબર. તો એમને શું લીધું? બેઝિક અભિરંજક લીધો. અભિરંજક એટલે કલરવાળું વસ્તુ. શું કહેવાય? કલરવાળી વસ્તુ. તો એને આપણે શેમાં નાખ્યો? આની અંદર નાખી દીધો, કોષ કેન્દ્રની અંદર. એટલે આપણે નહીં, કોને નાખ્યો હતો? ફ્લેમિંગે નાખ્યો હતો. હવે ફ્લેમિંગે અભિરંજકને આની અંદર નાખી દીધો, કોષ કેન્દ્રની અંદર. તો આને આવો એક દોરા જેવું કલરફુલ દોરો હોય ને, દોરો કેવો હોય? દોરો તો તમને ખબર હોય, થ્રેડ. દોરો કેવો હોય? એ દોરો કલરફુલ દોરો એને જોવા મળ્યો. તો હવે એ વિચારવા માંડ્યો કે આ કલરફુલ દોરો છે એટલે મતલબ કંઈક તો છે આની અંદર, બરાબર, કંઈક તો છે. તો એ કલરફુલને લેટિન, હવે આ બધું છે ને લેટિનની વર્ડમાં હતું, બરાબર, આ બધું હિન્દી ઇંગ્લિશમાં નહોતું. શેની અંદર હતું? લેટિન ભાષાની વાત થાય છે. શાની વાત થાય છે? લેટિન. તો લેટિનમાં કલરફુલનો મતલબ થાય ક્રોમા. શું થાય? ક્રોમા. લેટિન ભાષાની અંદર આ કલરફુલ વસ્તુ જે જોઈ એનો મતલબ થાય ક્રોમા. કલરફુલનો મતલબ થાય ક્રોમા. અને થ્રેડ એટલે દોરો. આ દોરા જેવું જોવા મળ્યું ને, કલરફુલ દોરો. તો થ્રેડને શું કહેવાય છે? ટીન. લેટિનમાં થ્રેડને શું કહેવાય? ટીન. તો એના ઉપરથી નામ શું પડ્યું? ક્રોમેટિન. કલરફુલ થ્રેડ એટલે કે કલરવાળો દોરો. કલરફુલ થ્રેડ એટલે કે ક્રોમેટિન. શું કીધું? ક્રોમેટિન. તો આ ક્રોમેટિનને આપણે કહેવાય છે રંગસૂત્ર દ્રવ્ય. શું કહેવાય? રંગસૂત્ર દ્રવ્ય. જો ધીમે ધીમે આપણે રંગસૂત્ર ઉપર જઈ રહ્યા છીએ, બરાબર. એટલે ડિટેલમાં ધ્યાન આપજો કે કહેવા શું માગે છે. તો તમને ખબર પડી કે આ શું જોયું? એને રંગસૂત્ર દ્રવ્ય જોયું. પણ રંગસૂત્ર દ્રવ્ય એટલે ટૂંકમાં આપણો શું? DNA. ટૂંકમાં તો DNA જ હતો ને આપણો. એ DNA એને જોયો. શું? DNA એને જોયો, બરાબર. તો એ DNA, હવે તમને ખબર છે આ કોષ કેન્દ્ર છે, બરાબર. હવે એક કોષ છે, એક કોષમાં કેટલો લાંબો હોય DNA? 2.2 મીટર. જો મીટર છે, સેન્ટીમીટર કે મિલીમીટર નથી, મીટર. મીટર તો કેટલો મોટો છે, અને કોષ તો તમને નરી આંખે દેખાતો નથી. તો તમે કહેશો કે સર એક એવો કોષ છે, નાનો કોષ, જે આપણને દેખાતો પણ નથી, તો પણ એની અંદર 2.2 મીટર લાંબો DNA કઈ રીતે સમાઈ શકે? બરાબર. તો આખો DNA તો ના સમાય કે એ DNAનું આપણે શું કરવું પડે? એ DNAનું આપણે આમ ગૂંચડું કરી દેવું પડે. શું કરવું પડે? ગૂંચડું કરી દેવું પડે. તો એ ગૂંચડું કરી, હવે ચલો તમે નોર્મલ સમજો, લગભગ આપણા શરીરની અંદર ના 100 ટ્રિલિયન કોષો છે. કેટલા? 100 ટ્રિલિયન. જો અહીંયા મિલિયન બી નહીં અને બિલિયન પણ નહીં, એમના કરતાં પણ વધારે 100 ટ્રિલિયન કોષો છે આપણા શરીરની અંદર. આપણું જે શરીર ને, તમારું મારું શરીર, એની અંદર કેટલા કોષો છે? 100 ટ્રિલિયન કોષો છે. કેટલા? 100 ટ્રિલિયન. હવે એક કોષમાં જો 2.2 મીટર લાંબો DNA હોય, તેવા 100 ટ્રિલિયન કોષમાં કેટલા હોય? તો 220 ટ્રિલિયન લાંબો. હવે 220 ટ્રિલિયન લાંબો એટલે આપણી હાઇટ કેટલી મોટી થાય? જો આવી રીતે સીધો રહેતો હોય DNA, બરાબર, સીધો કોષની અંદર, તો 220 ટ્રિલિયન એટલે આપણા DNA, આપણા જે હ્યુમન હોય, બરાબર, હ્યુમન બોડી, એની અંદર DNA 220 ટ્રિલિયન લાંબો. એટલે કે તમારા જે પગ હોય ને એ પૃથ્વી ઉપર હોય, પણ તમારું માથું છે ગુરુ ગ્રહને અડતું હોય. તમારા જે પગ હોય પૃથ્વી ઉપર હોય, પણ તમારું માથું જે ગુરુ ગ્રહ ને, જુપિટર, ત્યાં આગળ અડતું હોય. પણ એવું તો છે નહીં, તમને ખબર છે, કારણ કે લગભગ 100 ટ્રિલિયન કોષ છે, એક કોષની અંદર 2.2 મીટર લાંબો, તો આવું થવું જોઈએ ને, પણ એવું થતું નથી. એવું કેમ નથી થતું? કારણ કે આ DNA છે ને, એ DNA સીધો નથી. DNA કેવો છે? આમ કે આમ ગૂંચળામાં છે. કેવું છે? માની લો કે આ DNA સીધો છે. શું છે? સીધો. પણ એ DNA આપણા કોષની અંદર સીધો નથી. એ કેવો છે? આવી રીતે આમ ગૂંચળામાં છે, આવી રીતે આમ ગૂંચળામાં, બરાબર, આવી રીતે આમ ગૂંચળાઓમાં હોય. હવે એ ગૂંચળામાં કઈ રીતે થાય? બરાબર, એ ગૂંચળા કઈ રીતે થાય? એમનેમ તો થતા નહીં. તો જો સૌથી પહેલાં હું તમને બેઝિક શીખવાડું, પછી હું તમને એક એનિમેશન વિડીયો બતાવીશ. શું બતાવીશ? એનિમેશન વિડીયો. એ એનિમેશન વિડીયોથી તમને બધું ખબર પડી જશે. જો સૌથી પહેલાં તો આ DNA તો આપણો કેટલો? 2.2 મીટર લાંબો પર સેલ, પર કોષમાં કેટલો? 2.2 મીટર DNA હોય છે. હવે આ DNAના શું કરે? મેં 3 ટુકડા કરી દીધા, બરાબર. એટલે આ એક DNA ની અંદર જે હશે એવું જ આ DNA ની અંદર હશે, અને એવું જ આ DNA ની અંદર હશે. ત્રણેયની અંદર સેમ વસ્તુ છે,
માની લો કે આ એક ડીએનએ છે, શું છે, આ એક ડીએનએ છે. તો જો અહીંયા આગળ મેં શું કર્યું, આ જે ડીએનએ તો ડીએનએના 3 ટુકડા કરી દીધા. અહીંયા આગળ પણ સેમ હશે, જેટલી પણ વસ્તુ હશે એ વસ્તુ અહીંયા આગળ હશે, એ વસ્તુ જ અહીંયા આગળ હશે. હવે આમાંથી જે આ એક ડીએનએ છે એ મેં અહીંયા આગળ લીધો છું. હવે ડીએનએ મેં તમને કીધું હમણાં ડીએનએ કેવો હોય, નેગેટિવ હોય. કેમ? કારણ કે એ એસિડ છે, એસિડ એટલે એ પોતે નેગેટિવ છે. તો આ નેગેટિવ છે તો એની જોડે કંઈક પોઝિટિવવાળી વસ્તુ જોડાઈ જશે. આ ઋણ છે તો એની જોડે કંઈક ધનવાળી વસ્તુ જોડાઈ જશે, બરાબર. હવે એવી તો કઈ વસ્તુ છે ધનવાળી, એવી તો કઈ ધનવાળી વસ્તુ છે જે આઈને જોડાઈ જશે. તો જો માની લો કે આ શું છે, આપણો ડીએનએ. શું છે આપણો ડીએનએ? શું છે? ડીએનએ. અને એ કેવો છે? નેગેટિવ છે. કેવો છે? નેગેટિવ. હવે એક પ્રોટીન હોય એને શું કહેવાય? હિસ્ટોન પ્રોટીન. હવે એ કેવો હોય? 8 હોય. ટોટલ કેટલા હોય? 8 હોય. શું હોય? 8. એટલે એને શું કહેવાય? ઓક્ટામર કહેવાય. શું કહેવાય? ઓક્ટામર. શું કહેવાય? ઓક્ટામર. પણ કેવા 8 હોય? જો આ 1, આ 2, આ 3 અને 4. આ 4 થયા. આવા નવા આની પાછળ પણ 4 હશે. કેવા હશે? આની પાછળ પણ 4 હશે. એ 3Dમાં. એ હમણાં હું તમને એનિમેશન મસ્ત બતાવું, એના પરથી તમને ખબર પડી જશે, બરાબર. તો આ શું છે? હિસ્ટોન છે. શું છે? હિસ્ટોન. હવે હિસ્ટોન છે એ શું છે? પ્રોટીન છે. શું છે? પ્રોટીન. અને આ કેવા છે? આ બધા પોઝિટિવ છે. કેવા છે? પોઝિટિવ ચાર્જ ધરાવે છે. અને આ કેવો ચાર્જ ધરાવે છે? આપણો નેગેટિવ ચાર્જ ધરાવે છે. હવે આ ડીએનએ છે. હવે મેં શું કીધું, આ ડીએનએ આપણે સીધો તો રખાય નહીં. ડીએનએને કેવું કરવું પડે? માની લો કે આ ડીએનએ હતો, બરાબર. તો એના મારે આમ કહીને વાળીને ગૂંચડામાં કરવું પડે, કારણ કે તો જ એક કોષમાં સમાય. નકર તો કેટલો લાંબો થઈ જાય સીધો રાખીએ તો, ખબર પડે છે ને. તો એ ડીએનએ ગોળ ગોળ વીંટાયેલો હશે. કોની ઉપર ગોળ ગોળ વીંટાયેલો હશે? આ ડીએનએ છે, આ હિસ્ટોન. તો આ હિસ્ટોન, ચલો આ 4 હિસ્ટોન છે. તો આ ડીએનએ આવશે, બરાબર, અને આની પર આમ ગોળ ગોળ વીંચડાઈ જશે, બરાબર. પછી પાછો જશે, પછી પાછા અહીંયા આગળ બીજા હિસ્ટોન હશે, ત્યાં આગળ આવો ગોળ ગોળ વીંટળાશે, પછી પાછો આવશે, પછી પાછા બીજા હિસ્ટોન હશે, એ હિસ્ટોન પર આમ ગોળ ગોળ વીંટળાશે અને પાછો બીજા આગળ જતો રહેશે. તો આ ગોળ ગોળ વીંટળાવે મતલબ એની જે સાઇઝ હતી થોડીક ઓછી થઈ ગઈ. શું થઈ ગઈ? થોડી ઓછી. હજી કમ્પ્લીટ ઓછી થઈ નથી. કેવી થઈ? થોડી ઓછી થઈ. હવે શું થશે? અહીંયા આગળ આ થઈ ગયું. હવે અહીંયા આગળ એક બીજો પ્રોટીન આવશે, બીજો હિસ્ટોન, જેને H1 કહેવાય. શું કહેવાય? H1. એ H1. હવે જો H1નું નક્કી ના હોય, ગમે ત્યાં આવીને જોડાઈ જાય, બરાબર. પણ જોડાય તો આ હિસ્ટોન જોડે જ તે. આ જે ઓક્ટામર છે ને એની જોડે. હવે ઓક્ટામર કેમ કીધું અહીંયા આગળ? ઓક્ટાનો મતલબ થાય 8. 8 થાય. 1, 2, 3, 4. 4 અહીંયા અને 4 પાછળ, એટલે ટોટલ 8 થયા. એટલે આને શું કહેવાય છે? ઓક્ટામર. હવે આ H1 આવીને અહીંયા આગળ માની લો જોડાઈ ગયું, બરાબર. એવી રીતે અહીંયા આગળ આવીને જોડાશે, એવી રીતે અહીંયા આગળ જોડાશે. બધા અલગ અલગ H1 આવશે. હવે આ H1 આવશે તો H1 પાછો શું કરશે? જો આ H1 પાછો આમ સીધો દેખાય છે તમને, આવી રીતે ડીએનએ અહીંયા આગળ આમ સીધો દેખાય, તો એ પાછું આમ કરીને વાળી નાખશે. એટલે પાછું બીજું ગૂંચડું કરી નાખશે. એટલે પહેલાં તો એક ગૂંચડું થયું, પછી ફરીથી બીજું. મને ખબર છે કદાચ તમને ખબર નહીં પડે, પણ હું તમને એનિમેશન બતાવીશ, એમાં તમને પાક્કી ખબર પડશે, બરાબર. અત્યારે ખાલી જસ્ટ તમે નોર્મલ સમજી લો હું કહેવા શું માગું છું, કે આ ડીએનએ આપણો નેગેટિવ હતો અને આ શું છે? હિસ્ટોન. હવે કયા હિસ્ટોન હોય? જો H1 તો અહીંયા આગળ બાજુમાં આવીને જોડાય, બરાબર. H1 જે અહીંયા બાજુમાં આવીને જોડાય, એટલે 1 પછી ગયો. 2માં કયા હોય? H2A અને H2B, બરાબર. પછી H3 અને H4. ફરીથી H1 એ તો અહીંયા આગળ 12 આવીને જોડાશે, બરાબર. આ હીરો જો દેખાય છે H1 અહીંયા આગળ 12 આવીને જોડાય. આ ઓક્ટામર હતો, ઓક્ટામર ઉપર આ ડીએનએ આવી રીતે ગૂંચડું થઈ ગયું, બરાબર. અને અહીંયા આગળ H1 આવીને જોડાશે, બરાબર. હવે જો આ શું છે? H2A, H2B, H3 અને H4. ટોટલ કેટલા હિસ્ટોન છે? 1, 2, 3, 4 અહીંયા અને 4 પાછળ. કેટલા હિસ્ટોન છે? ટોટલ 8 હિસ્ટોન છે. હિસ્ટોન શું છે? પ્રોટીન. પ્રોટીન શેના બનેલા હોય? પ્રોટીન બનેલા હોય એમિનો એસિડથી. શેનાથી બનેલા હોય? એમિનો એસિડથી. પણ આ જે છે હિસ્ટોન, એ કયા એમિનો એસિડથી બનેલું છે? યાદ રાખજો, ભૂલતા નહીં. લાઇસિન અને આર્જિનિન. કયા? લાઇસિન અને આર્જિનિન નામના પ્રોટીનથી બનેલા છે. ઓકે, આટલી વસ્તુ તમને ખબર પડી. અને 8 છે એટલે એને શું કહેવાય છે? ઓક્ટામર. હવે આ જે ડીએનએ છે આની પર આમાં ગોળ ગોળ લપેડાશે. શું? ગોળ ગોળ લપેડાશે. એટલે ગોળ ગોળ લપેડાશે એટલે આ રીતે થઈ જશે. મેં તમને હમણાં બતાવ્યું એ રીતે, બરાબર. તો આ ભેગું થશે અને ભેગું થઈને શું બનાવશે? રંગસૂત્ર. હજી બનાવશે નહીં, બનાવવાની રચના કરશે. શું? બનાવવાની રચના કરશે. પણ તમને એ તો ખબર પડી આ શું છે? ડીએનએ અને આ શું છે? હિસ્ટોન પ્રોટીન. તો આપણું જે બી રંગસૂત્ર બનશે એની અંદર શું હશે? ડીએનએ હશે અને હિસ્ટોન પ્રોટીન હશે. ખબર પડી? ઓકે. હવે હજી આપણે આ જ કર્યું. હજી H1 જોડવાનો તો આપણે બાકી ને, જોડે H1 આવશે, પછી પાછું બીજું ગૂંચડું બનશે. તો H1 કઈ રીતે આવશે? જો પહેલાં તો આ H1 અહીંયા આવ્યો, બરાબર. પછી પાછું શું થશે? ગૂંચડું બનાવશે. શું બનાવશે? ગૂંચડું. પણ આ જે આટા મેં કીધા, આ આટા આમ કરીને આમાં વીંટેડાય, એ કેટલા આટા હોય? તો જો પહેલાં તો એક કમ્પ્લીટ આંટો હોય. કમ્પ્લીટ આંટો એટલે તમે ધ્યાન આપજો. જો આ શું હતું? મારું હિસ્ટોન પ્રોટીન હતું. શું હતું?
હિસ્ટોન પ્રોટીન, બરાબર. હવે આ ડીએનએ અહીંયાથી આવ્યો, બરાબર. તો જો અહીંયાથી લઈને આ એક આખો આંટો પહેલાં થયો, એક આખો કમ્પ્લીટ આંટો થયો, બરાબર. બીજું શું છે 3/4. હવે જે બીજો આંટો ચાલુ થશે, બીજો આંટો એ કેવો હશે, જો આ ચોથા ભાગનું આ અડધું થઈ ગયું અને 3/4 ભાગનું થઈ ગયું. આ રીતે જો ફરીથી જો આ શું હતું, હિસ્ટોન હતો. હવે જો આ ડીએનએ આવ્યો, આ કમ્પ્લીટ એક આંટો થયો, એટલે એક આંટો કમ્પ્લીટ. પછી બીજામાં શું હશે, અહીંયાથી ચાલુ થયો અને અહીંયા સુધી, એટલે કે 3/4. આખો નહીં, 75%. 3/4 એટલે 75%. તો 75% જોડાયો મતલબ વીટાયો. પછી અહીંયાથી આગળ જતું રહેશે. આગળ બીજો પ્રોટીન હશે તો આગળ જઈને શું કરશે, જો આ ફરીથી એક રાઉન્ડ આવ્યો, પત્યો એક રાઉન્ડ, અને બીજામાં પાછું આ કેટલું આવશે, અહીંયા 75%. પછી પાછો નીકળી જશે. પછી પાછો બીજો હિસ્ટોન હશે, ફરીથી આ એક રાઉન્ડ અહીંયા આવ્યું, પછી આ પાછું આમ કરીને આમ 75%, પછી પાછું નીકળી જશે. તો આવી રીતે કેટલા ટર્ન જોડાવશે, એક કમ્પ્લીટ ટર્ન હશે અને એક 3/4નો ટર્ન હશે, બરાબર. હવે આ 3/4નો ટર્ન આવી ગયો. પછી અહીંયા આગળ કોણ જોડાશે, H1 જોડાશે. એના પછી જોડાશે શું, આ 3/4 થઈ ગયું, એના પછી H1 જોડાશે, અને H1 જોડાઈ અને H1 પાછો આમ નમી જશે. H1 પાછો આમાં નમી જશે, બરાબર. હવે આ પ્રક્રિયા કઈ રીતે થાય છે હું તમને એનિમેશનથી બતાવું. તમે 1 મિનિટ ખાલી વેઇટ કરો. તો જો અહીંયા આગળ આ ડીએનએ કઈ રીતે બને છે તમે ધ્યાન આપજો, બરાબર. સૌથી પહેલાં મારી જોડે આ ડીએનએ હતો. શું હતો, ડીએનએ. અને આ શું છે, હિસ્ટોનનું ઓક્ટામર છે. હિસ્ટોનનું ઓક્ટામર છે ને મારી હિસ્ટોનનું ઓક્ટામર. હવે અહીંયા આગળ શું થશે, આ જો ડીએનએ આવ્યો, આ પહેલો રાઉન્ડ, પછી આ બીજો 3/4 થયો, એવી રીતે બીજા સાથે જોડાય છે. એ રીતે આ ત્રીજા સાથે જોડાયો, બરાબર. આ રીતે થતું જશે. અને આ જે નીચે છે એ કેવા છે, H1. તો પહેલાં આ 3/1 પહેલાં આખો થઈ ગયો, પછી 3/4 થયો, અને પછી એની જોડે નીચે H1 પ્રોટીન જોડાઈ ગયું. હવે H1 જોડાયું તો H1 પાછું શું થશે, પાછું એ ગૂંચળામાં થશે, દેખાય. આના સોલેનોઇડ ટાઈપ કહેવાય. શું કહેવાય, સોલેનોઇડ ટાઈપ. તો જો ડીએનએ છે, H1 પ્રોટીન જોડાયો અને પાછું શું બનાવી દીધું, પાછા એ ગૂંચળામાં થઈ ગયા ગૂંચળામાં. તો આ સોલેનોઇડ કહેવાય. એટલે આવી રીતે ફરીથી ગૂંચળું થયું, બરાબર. હવે ધ્યાનથી જોજો, આ સાઈડ વ્યૂ બતાવે છે તમને અત્યારે. હવે આ રહ્યું જે છે એ ડીએનએનો એક પાર્ટ છે. શું છે, એક પાર્ટ. આવા ઘણા બધા હશે, અને આ ઘણા બધા પછી ભેગા થઈને શું બનાવશે, એક આપણો ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્ર બનાવશે. જો ફરીથી આ વિડીયો જો, મને ખબર કદાચ તમને નહીં ખબર પડી હોય. જો સૌથી પહેલાં તો આપણા ડીએનએ છે 2 મીટર 2.2 મીટર લાંબુ, પણ એ ડીએનએ ગૂંચળામાં કઈ રીતે થાય છે. સૌથી પહેલાં આપણો ડીએનએ છે આ હિસ્ટોન ઓક્ટામર છે. શું છે, હિસ્ટોન ઓક્ટામર. તો આપણો આ ડીએનએ હિસ્ટોન ઓક્ટામર જે છે એને ગોળ ગોળ ફરશે. કેટલો ફરશે, પહેલાં એક રાઉન્ડ આખો, પછી બાકીનો જે છે 75%. જોયું, વળી ગયું. એક રાઉન્ડ આખો, પછી બાકીનું 75% વળી ગયું. એક રાઉન્ડ આખો, સાઈડમાંથી 75% વળી ગયું. હવે આ નીચેથી શું આ H1 પ્રોટીન આવ્યા. કયા પ્રોટીન આ H1, જે આપણે અહીંયા આગળ મેં કીધું ને, આ H1 પ્રોટીન, બરાબર. આ H1 પ્રોટીન આવ્યા, બરાબર. H1 પ્રોટીન જોડાઈ ગયા. હવે ફરીથી આ H1 પ્રોટીન આવી રીતે ગૂંચળામાં થશે, એટલે ફરીથી આપણો ડીએનએ વળી જશે. પહેલાં તો ઓક્ટામર જોડે વળ્યો, બરાબર. પછી પાછો H1 જોડે આવીને વળી જશે, બરાબર. અને આ કેવો આકાર છે, સોલેનોઇડ આકાર છે. હવે ધ્યાનથી જોજો, આવી રીતે આખું હશે, બરાબર. અને આ શું છે, એક ડીએનએનો પાર્ટ છે, ખબર પડી. જે 38 નેનોમીટરનો સોલેનોઇડ હતો. શું હતો, સોલેનોઇડ. હવે આવું પાછું આ શું છે, પાછું આવું ગૂંચળામ થઈ જશે, એટલે આપણે આખો ધીમે ધીમે રંગસૂત્ર બનતું જશે. એ કઈ રીતે બને છે એ ચલો આપણે હવે અહીંયા આગળ સમજી લઈએ. તો ધ્યાનથી સાંભળજો, એ કઈ રીતે બને છે. તો જો જસ્ટ 1 સેકન્ડ. જો આ વસ્તુ તમને ખબર પડી, મેં એનિમેશનમાં તમને બતાવ્યું કઈ રીતે. હવે આ જો દેખાય, આ રીતે આમ ગૂંચળું થઈ જશે. એ જે પટ્ટી હતી ને, આમ સીધી પટ્ટી, પછી ઉપર આ રીતે આમ હતું, એ આ જ છે. મેં આમ ડ્રો કરી દીધું છે, બરાબર. હવે એની ઉપર એક આવું લેયર બનશે. શું બનશે, લેયર એટલે કે પડ બનશે, અને ધીમે ધીમે આપણો આવો રંગસૂત્ર બની જશે. ખબર પડી. હવે રંગસૂત્રમાં શું છે, બંને રંગસૂત્રિકા હોય. આ શું છે, સેન્ટ્રોમિયર. શું કહેવાય, સેન્ટ્રોમિયર એટલે સેન્ટરમાં હશે એ. શું કહેવાય, સેન્ટરમાં હશે એ. તો જો અહીંયા આગળ એક સીધી લાઈન દોરી દઉં, બરાબર. હવે જો સેન્ટ્રોમિયર એ સેન્ટરમાં છે, ને આજુબાજુ જે બી છે ભુજા, એમની લંબાઈ સરખી હશે તો એને શું કહેવાય, મેટાસેન્ટ્રિક ક્રોમોઝોમ, મેટાસેન્ટ્રિક રંગસૂત્ર કહેવાય, બરાબર. માની લો કે આ થોડુંક વધારે નીચે આવી જાય, સેન્ટ્રોમિયર થોડું વધારે નીચે આવી જાય, તો એને શું કહેવાય, સબ મેટાસેન્ટ્રિક. શું કહેવાય, સબ મેટાસેન્ટ્રિક. માની લો હજી થોડું વધારે નીચે આવી જાય તો એને શું કહેવાય, એક્રોસેન્ટ્રિક. અચ્છા, આ એક્રો છે, મારા ભૂલથી ખોટું લખાઈ ગયું છે. એક્રોસેન્ટ્રિક. શું કહેવાય,
एक्रोसेंट्रिक શું કહેવાય एक्रोसेंट्रिक હવે માની લો કે એકદમ અહીંયા હું છેક નીચે કરી દઉં શું છેક નીચે કરી દઉં તો એ શું કહેવાય ટીલોસેન્ટ્રિક શું કહેવાય ટીલોસેન્ટ્રિક અને યાદ રાખજો ટીલોસેન્ટ્રિક આપણે હ્યુમનમાં હોતા નથી ટીલોસેન્ટ્રિક આપણે હ્યુમનમાં હોતા નથી તો આ હતું આપણું કોષ કેન્દ્ર અચ્છા એક 2019 કે 20માં પૂછાયેલો છે ક્વેશ્ચન મને ખાસ ખ્યાલ નથી 19માં છે કે 20માં પણ છે હવે જો આ એક ભુજા છે લાંબી છે અને આ એક ભુજા છે નાની છે આ લાંબી અને નાની તો નાની જે ભુજા હોય એને પેટાઇટ કહેવાય શું કહેવાય પેટાઇટ એટલે પેટાઇટ ઉપરથી એને શું કીધું પી ભુજા કીધી શું કીધી પી ભુજા તો પી પછી શું આવે ક્યુ એટલે નામ આપ્યું ક્યુ ભુજા તો પી અને ક્યુ ભુજાવાળી કયું હોય જો મેટાસેન્ટ્રિક તો આવે નહીં ટીલોસેન્ટ્રિક પણ ના આવે બરાબર તો જવાબ આવે સબ મેટાસેન્ટ્રિક આ ના આવે કારણ કે તો બહુ જ નાની થઈ જાય આ બહુ જ મોટી થઈ જાય આ થોડી નાની આ થોડી મોટી આન્સર શું આવે સબ મેટાસેન્ટ્રિક આવું 2019માં પૂછાયેલો છે તો અહીંયા આગળ આપણું કોષ કેન્દ્ર કમ્પ્લીટ પૂર્ણ થાય છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના કરતાં પણ વધારે આગળ જોઈશું અને આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે અને જો એક ઇન્ફોર્મેશન આપું છું કે આની જે બી નોટ્સ છે મારી બરાબર આના સિવાય પણ નોટ્સ હશે તો એ જ્યારે આપણું આ ચેપ્ટર પતશે ત્યારે છેલ્લો વિડીયો જે હશે ચેપ્ટરનો એની ડિસ્ક્રિપ્શનમાં હું પીડીએફની લિંક મોકલી દઈશ તો ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો ઓકે સો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ સો મચ આ વિડીયો અહીંયા સુધી જોવા માટે અલવિદા